અરવલ્લીમાં વહેલી સવારે જામ્યો વરસાદી માહોલ। મોડાસા, શામળાજી સહિત અલગ અલગ જગ્યાએ વરસ્યો વરસાદ। ભારે પવન સાથે વરસાદનું આગમન થતા લોકોને મળી ગરમીથી રાહત। આજથી આગામી 5 દિવસ વરસાદની આગાહી। આજે ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી। 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના। ભારે રાજકીય સંગ્રામ વચ્ચે આજે દિયોદર તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની થશે વરણી। અગાઉ 2 વાર રદ થઈ હતી ચૂંટણી। અમરેલીમાં સિંહોના મોતને લઈને વન વિભાગ એલર્ટ। વનતારાના ડોક્ટર્સ અને નિષ્ણાંતોની ટીમે અમરેલી પહોંચી કરી તપાસ। હાલ 22 સિંહોને જસાધર એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ લખાયા। રાજકોટના શિલ્પા હત્યાકાંડમાં પોલીસને સફળતા। આરોપી પતિ અલ્તાફને જૂનાગઢના કેશોદથી ઝડપી પાડ્યો। અલ્તાફે શિલ્પાના માથે હથોડાથી વાર કરીને નિપજાવી હતી હત્યા। શિલ્પાને એક વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ।